વડોદરા સિટીની અંદર જે બ્રિજેસ છે આ બ્રિજેસની લગભગ મહિના 2 મહિના પહેલાં ઇન્ડિપેન્ડન્ટ એમ્પાનલ એજન્સીસ દ્વારા ચકાસણી કરીને રિપોર્ટ રજૂ કરવામાં આવ્યું છે. આ રિપોર્ટ આવ્યા પછી અમે પણ વડોદરા સિટીમાં સેજ પણ રિસ્ક લેવા તૈયાર નથી, એટલે તમામ બ્રિજેસની ચકાસણી કરવા માટે ઝોનલ ડીએમસીસ દ્વારા ટીમ ફોર્મ કરીને ચકાસણી કરવા માટે આદેશ આપી છે. ગઈકાલે અમે નીકળ્યા હતા, 1-2 બ્રિજેસ જોયા હતા, આજે પણ ફતેહગંજ બ્રિજ જોઈ રહ્યા છે. એટલે બ્રિજ ડિપાર્ટમેન્ટ અને સિટી એન્જિનિયરના ટીમ અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર્સના ટીમ દ્વારા આવનારા 3 દિવસોમાં તમામ બ્રિજેસની ચકાસણી કરીને રિપોર્ટ રજૂ કરવામાં આવશે ફરીથી. એટલે પહેલાં જે ઇન્ડિપેન્ડન્ટ એજન્સીસે કર્યું એને પણ રીવેરીફાઈ કરવામાં આવશે. અને સાથે સાથે અત્યારે 2 બ્રિજ અમે બંધ કરી દીધું છે, એક જાંબુઆ બ્રિજ અને એક કમાટીબાગ ઝોનની બ્રિજ. અને આના ચકાસણી કર્યા પછી પણ કદું જરૂર પડે તો આવનારા દિવસોમાં કડક પગલાં પણ લઈશું. પબ્લિક હિત માટે જે પણ પગલાં લેવા પડે, આવા કડક નિર્ણયો પણ લેવા જો જરૂરત પડે સમજ લઈશું. પણ અત્યારે ચેકિંગનું પ્રોસિજર ચાલી રહ્યા છે.